આપણે ફાઇનલ એવો મોબાઈલ લઈ લીધો છે. તો યોગેશભાઈ ફોનનું અનબોક્સિંગ તો સુરતવાળા હોય તો હેલો રામ રામ મિત્રોને, અને તમારું એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો આજે તો રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, એટલે આજ તો અમે આરામ કર્યો છે આખો દિવસ. અને આજ તો ક્યાંય ગયા નથી. હવે અત્યારે આપણે યોગેશભાઈ છે, જો આ રહ્યા યોગેશભાઈ બેઠા બેઠા શીખી ખાય છે અત્યારે. ભૂખ લાગે એટલે ખાવી પડે અત્યારે. શું કે રોંઢા થઈ ગયા ને એટલે. કેમ શીખી કેમ બની છે? તમે બનાવેલી છે એટલે મગર ઘટે તો નહીં. હા મિત્રો, આપણે બનાવેલી છે એટલે સારી જ હોય ને. યોગેશભાઈ કંઈક નક્કી કરે છે અને યોગેશભાઈ નક્કી કરે છે, અને યોગેશભાઈ નક્કી કરે છે કે એના પપ્પા માટે આપણે સારોથી ફોન લેવાનો છે. અને એ આપણે સેકન્ડમાં ફોન લેવાનો છે, કારણ કે હમણાં તો મંદીનો માહોલ કહેવાય, એટલે આપણે સેકન્ડમાં જ ફોન લેવો પડે એમ છે. પછી જો મંદી સારી આવશે, તેજી સારી આવશે તો આપણે નવો ફોન લેવાનો છે. પણ અત્યારે યોગેશભાઈને પપ્પા હાટું ફોન લેવા જવાનો છે. તો પછી આગળ આપણે જઈ મોબાઈલ જોઈ સારો લાગશે તો આપણે લઈશું. અને આપણે મોબાઈલ લેવા માટે પોદાર માર્કેટમાં જવાનું છે, કારણ કે અત્યારે સુરતમાં જો ફેમસ મોબાઈલ લેવા માટે બધી હોય ને તો એ એક પોદાર માર્કેટ જ છે. તો આપણે જવાનું છે પોદાર માર્કેટ. તો આગળ વચ્ચે જો કોઈને આપણે મિત્રને મળી જાય તો એને મળતા જઈશું, અને પછી આપણે જઈશું પોદાર માર્કેટ. તો મિત્રો આપણે હરેશભાઈ આપણે એની બ્લેક પેન્થર લઈ અને બહાર આવી ગયા છે. ગુફામાંથી કાઢી. જો આ ગુફા છે. જો આ હરેશભાઈ આપણે હે શું છે બોલો? બ્લેક પેન્થરમાં બેહાડો ખરો પણ સા પાણીનો ખર્ચો થાય રેડી એમ પેટ્રોલ તારે કાંઈ વાંધો નહીં, સા પાણી પાઈ દેવું. બીજું હું મોબાઈલ પેલા લઈ આવીએ. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે કયો એમ. હાલો બીજું હું. હાલો મિત્રો, તો અમે જઈએ છીએ હવે અમારે એક દોસ્તારને મળવા. ત્યાંથી મળીને પછી આપણે મોબાઈલ લેવા જવાનું છે. હરેશભાઈની બ્લેક પેન્થર લઈને આપણે જઈએ છીએ. હાલો તો આપણે મિત્રને ત્યાં જઈને મળીએ હવે. તો મિત્રો આપણે આપણા ફ્રેન્ડની દુકાન આવી ગયા છે. આ છે આપણા દિલીપભાઈ, આપણા મિત્ર. કેમ છે ભાઈ? સારું. એના મોટા ભાઈ છે. આ રીતની વેપારીની દુકાન છે. તો આ બાજુ ચાની દુકાન છે નાની એવી. અહીંયા ચા પાણી બબલા છે ને બધું જ મળી જવાનું છે. અને આ છે આપણા દિલીપભાઈ છે ને, હમણાં આ દેહમાંથી જ આવ્યા છે. આજ જ આવ્યો છે હજી. જો આવીને ચા વેચે તો બીજું દેહમાં હીરા ગણતા હતા પણ બંધ કરી દીધું. આપણા મિત્રનો છોકરો છે, એ અહીંયા આરામ કરે છે દુકાનમાં. અને આ છે સોપારી કટિંગ કરવાનું મશીન છે. એના મોટા ભાઈ છે, અમે ઉભા. હવે અહીંયા દુકાને ઘડીક બેઠશું. વર્ષામાં દુકાન આવેલી છે, અને ઘડીક અહીં બેઠી અને ચા પાણી પી અને પછી આપણે જવાનું છે યોગેશભાઈના પપ્પા હાટું મોબાઈલ લેવા. હાલો તો મિત્રો આપણે હવે ચા પી લઈએ. તો મિત્રો આ યોગેશભાઈ હવે ચા પીવે છે, હરેશભાઈ ચા પીવે. હા ભાઈ, ચા પીતા નથી ને તમે? તો મિત્રો આપણને પણ આપી દીધી છે ચા. તો હા, હાલો મિત્રો બધા ચા પાણી પીવા. હા ભાઈ, ચા એક નંબર બનાવે છે. ચા સારી બનાવે છે અને વેપારી પણ સારી વેચે છે. તો વર્ષામાં છે ભાઈની દુકાન, શ્રી ગણેશ વેપારી. તો સુરતવાળા હોય ત્યાં અહીંયા વેપારી લેવા બી આવજો. અને ચાની પણ દુકાન છે, તો ચા પાણી પીતા જજો અને વેપારી લેતા જજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે પોદાર માર્કેટ. જો આ છે પોદાર માર્કેટ. ઓ આ મોબાઈલ લેવા માટે સુરતમાં સારામાં સારું સ્થળ હોય ને તો પોદાર માર્કેટ છે. જો કવડું છે. હવે આપણે આ બધી દુકાનો છે, આ બધી દુકાને આપણે પૂછવાનું છે કે ભાઈ ક્યાં મોબાઈલ સારો મળે. બધી દુકાને નવી દુકાનો છે અહીંયા, ત્યાં જઈને પૂછીએ કે કેવો ભાવ છે, શું છે. જો ભાઈ મોબાઈલ જોઈ લો, તમને ગમતો હોય તો જો. હરેશભાઈ કેમેરા બેમેરા ચેક બધું કરી લેજો. ઠીક પણ હવે 5-6 હજાર માં તો પછી અરે તો ન આવે કઈ જોઈ દો. નો ગમે તો પછી આપણે કઈ વાંધો નહીં. જો વિવો નથી ને? હાલો તો આપણે બીજી દુકાને જઈએ. મિત્રો હવે આપણે આ નીલમાધવમાં જવાનું છે.
અહીંયા આપણે મોબાઈલ ભાવ પૂછીએ. જો મિત્રો અહીંયા આવા પણ ફોન મળી જાય જે કોઈને જોતા હોય. ડિસ્પ્લે થોડી ક્લીન છે, ક્લીન એલઈડી. તમારે લેવો છે કે ફોન? આપણે લેવાનું છે, આપણે ખાલી જોવાનું. એવું છે, જોઈ જો કેવો ફોન છે. તો મિત્રો એ દુકાનમાં નથી મેળવ્યો. હવે આપણે જઈ જઈએ સાગર મોબાઈલમાં. છ થી 7 માં હોય એવું બતાવો. તો મિત્રો અહીંયા છે દાદા બધા મોબાઈલ છે. મિત્રો આપણે એ દુકાનમાં નથી મેળવ્યો. આપણે જઈએ છીએ સત્યમ મોબાઈલમાં. જો આ છે સત્યમ મોબાઈલ. અહીંયા પૂછી દો. આપણે ફાઇનલ એવા મોબાઈલ લઈ લીધો છે. પછી ઘણી દુકાનો રખડ્યા બાદ આપણે એક ફોન જડ્યો છે, સારોથી મળ્યો છે, તો એ ફોન આપણે લીધો છે. હવે તમારે તો મોબાઈલ જોવો હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો જ તમને ખબર પડશે ને કે અમે મોબાઈલ લઈ લીધો ને. યોગેશભાઈ કેમ લાગ્યો મોબાઈલ તમને? મોબાઈલ સારો છે ને? હા, તો વાંધો નહીં. હાલો તો પછી આપણે હવે મોબાઈલ તો આપણે ઘરે જઈને અનબોક્સિંગ કરીશું. ભલે સેકન્ડમાં છે તો અનબોક્સિંગ તો કરવાનું છે. હા, કરવું પડશે ને? હા. હાલો મિત્રો, તો આપણે હવે આગળ જઈએ. આપણા મિત્રને મળવું હોય તો મળતા જઈશું, પછી એવું લાગે તો ડાયરેક્ટ ઘરે જઈશું. પછી તમને હવે ઘરે જઈને મોબાઈલ બતાવી કેટલામાં લીધો છે, કેવો મોબાઈલ છે, કઈ કંપની છે, તો તમને હવે ઘરે જઈને બતાવશું. તો મિત્રો આપણે ફાઇનલી મોબાઈલ હવે લઈ લીધો છે. રેડી? લઈ લીધો ને? હે? અરે અડધી કલાકમાં આપણે મોબાઈલ લઈ લીધો. તો આપણે મોબાઈલનું અનબોક્સિંગ આપણે ઘરે જઈને કરશું. તો આપણે ડાયરેક્ટ મળીએ સીધા ઘરે. તો મિત્રો આપણે ઘરે જતા હતા પણ આપણે ખેતલા આપાની ટી સ્ટોલ આપણે ભાળી ગયા, એટલે આપણને ચા પીવાનું મન થયું છે. ચા પી લઈએ પહેલાં અહીંયા, પછી જ આવું આપણે ઘરે. માતાવાડીમાં આવીને ચા નો પી તો મજા જ ન આવે. હા, ખેતલા આપા જેવી તમને ચા ક્યાંય જોવા નહીં મળે મિત્રો. અહીંની ચા છે ને ફેમસ ચા છે, એટલે મને એમ જો વિચાર કે જરાક અહીંયા ચા પી લઈએ આપણે. હાલો તો મિત્રો આપણે હવે જો આ ચા છે, સ્માઈલ આપી દો ભાઈ થોડી. અને અમારા મિત્રોને કહો કે સબસ્ક્રાઇબ કરી નાખે. થોડુંક આમ તો કરી દો. મિત્રો આપણે હવે નવો ફોન લઈને ઘરે આવી ગયા છીએ. તો યોગેશભાઈ ફોનનું અનબોક્સિંગ કરે છે, તો જોઈએ આપણે ફોન. જો આ રહ્યો ફોન, જો રેડમી નોટ 9 પ્રો મેક્સ. પ્રો મેક્સ છે પાછો. હા, પ્રો આઈફોન મેક્સ. જેવી સિરીઝ છે. હા મિત્રો, જે તમે થંબનેલમાં ફોટો જોયો ને, એ તો ખાલી ફોટો જ હતો. હાસો ફોન તો આપણે આ છે રેડમી નોટ પ્રો. જો ફોન પાછળ બતાવી દો. જો 4 કેમેરા વાળો ફોન છે. આપણોનો લોક ખોલીએ. હા, લોક ખોલો. હા, જોયું ને? આવ્યો એમાંય જોઈ દો. આ ફોન આપણે લીધો છે 5500માં. પછી એમાં 100 રૂપિયાનો ગ્લાસ થયો છે, 100 રૂપિયાનું કવર થયું છે, અને 300 રૂપિયાનું ચાર્જિંગ થયું છે. 664 કેમ? અને ફોન છે 664. જો તમે આમાં જોઈ શકો છો, આ ઇન્ડિયાનો નંબર 1 ફોન છે. 6 GB રેમ અને 64 GB ઓન મેમરી છે. ખુલે છે ધીમે ધીમે ખુલે. જો હવે ધીમે ધીમે ખુલે છે. અને મિત્રો આ તો આપણે ફોન લઈ લીધો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી હવે મળશું આપણે નવા વ્લોગ.